બરોડાનો ટાઈમપાસ બનાવવા જઈ રહ્યા છે. સુરતમાં જે મળે છે અલગ છે, બરોડામાં મળે છે એ અલગ છે. એના માટે સૌ પ્રથમ આપણે બંને કડક કરી દીધો છે. બંને ક્રિસ્પી કર્યા પછી આ તમારા પાસે જ મળશે? હા, મારા પાસે જ મળશે. આ સુરત, આખા સુરતમાં કોઈ નહીં બનાવે. આખા સુરતમાં કોઈ નહીં બનાવે. આ બરોડાનું આખું છે, ટાઈમપાસ અલગ છે. આ સીઝવન લગાવ્યું મેં. શેઝવાન લગાવી. સીઝવન લગાવ્યા બાદ ડુંગળી મૂકીશ થોડી. હા, ડુંગળીના પીસીસ મૂકીશું મસ્ત. थोड़ा चाट मसाला डालेंगे. ચાટ મસાલા આ જાયગા. આ ચાટ મસાલો નાખ્યો છે. ચાટ મસાલો આવી ગયો છે. ચાટ મસાલો આવી ગયો. ત્યારબાદ માયો નાખીશું. માયો. આ કેટલાનું હશે? આ ટાઈમપાસ 80 રૂપીસનું છે. 80 રૂપીસ છે. પણ હાલમાં ગ્રાહકને અમે ટેસ્ટ આપવા માટે 50 રૂપીસમાં આપીએ 50 છીએ. રૂપીસમાં આપીએ છીએ. અમારા શોપનું ટાઈમિંગ શું છે? ટાઈમિંગ છે સવારે 10 થી સાંજે 10. સવારે 10 થી સાંજે 10. એમાં સેવ ને દાણા નાખી દીધા આપણે. સેવ ને દાણા આવી ગયા છે. લોકેશન બતાવી દેજો એકવાર. લોકેશન આપણે પૂજાભિષેક, રિલાયન્સ માર્કેટની સામે, રિલાયન્સ માર્કેટની સામે વેસુ. વેસુમાં આવેલી છે. હા, રાધે ઢોકળા રાધે ઢોકળા ફેમસ છે, એમની સામે જ છે આપણું કેબિન. તો તમને ખાવું હોય આવું વડાપાઉં, જે પણ ટાઈમપાસ તો ખાવું હોય તો અહીંયા જરૂર આવજો. વડાપાઉં એટલે ગોવિંદજી વડાપાઉંમાં, જે બરોડાથી અહીંયા સુરતમાં આવ્યા છે. તો અત્યારે હું હશે એના પછી આ શું આવી ગયું? આ માયો આવી ગયો. માયો આવી ગયું છે. ત્યારબાદ 50 રૂપીસમાં જોવા જઈએ તો ઘણા બધા એમ છે, વધારે આઈટમ આપે છે. વેફર્સ મૂકીશું હવે. વેફર્સ આવી છે. ચીઝ લાય હાફ કરી દઉં છું. એમાં આપણે ચીઝ નાખીશું. ચીઝ આવી ગઈ છે. અમૂલ ચીઝ. આપણે અમૂલ ચીઝ અને બટર અમૂલ જ વાપરીએ છીએ. થોડો મસાલો નાખી દઈએ. થોડું આપણે અમૂલ બટર લઈશું. અમૂલ બટર આવી ગયું છે. ગાર્લિક ચટણી લઈશું. ત્યારબાદ 2-3 મસાલા નાખીને એને ગાર્લિશ કરી દઈશું જોરદાર. હવે આ શું કરો છો? આ ગાર્લિક મસાલો છે. ગાર્લિક ચટણી બનાવીને એને ઉપરથી ટેસ્ટ આપી દીધો. ટેસ્ટ માટે યુનિક ટેસ્ટ છે આખો. આ તમારા પાસે યુનિક છે આખું. હા, અમારી પાસે જ મળશે આખા સુરતમાં. કોઈની પાસે આ નહીં બને. સુરતમાં કોઈની પાસે આ બરોડામાં જ મેં બનાવી શકું છું અને આમ સુરતમાં નવો ટેસ્ટ આપવા આવ્યો છું. આ તૈયાર થઈ ગયું છે આપણું ટાઈમપાસ. ત્યારબાદ તો અત્યારે હવે પ્લેટમાં જશે. હા, પ્લેટમાં સર્વ થશે. ત્યારબાદ કોઈને મરચાં ખાવાય તો મરચાં મૂકી દઈશું.
મરચા આના સાથે અનલિમિટેડ રહેશે? અનલિમિટેડ ત્યારબાદ ચટણી આપીશું એમને. ચટણી આપી. આ એક આપણી પોતાની બનાવેલી મીઠી ચટણી છે, તમારી પોતાની છે? ખજૂર આમલીની. ખજૂર આમલીની. આ ગાર્લિક ચટણી છે, ગાર્લિક ચટણી છે. લસણની, અને આ લીલી ચટણી છે. 3-4 જાતની ચટણી નાખી અને આ તૈયાર કર્યો છે આપણો ગોવિંદજી સ્પેશિયલ ટાઈમ પાસ. સ્પેશિયલ ટાઈમ પાસ કેટલાનું હશે આ? આ હમણાં 80 રૂપીસનું છે, પણ આપણે 50 રૂપીસમાં આપણે બધાને આપીએ છીએ. ટેસ્ટ કરે તો જ ખબર પડશે ગ્રાહકને કે આનું શું છે. તમે तो यहाँ पे हमारे साथ कस्टमर है. नाम क्या है जी आपका? महेंद्र. महेंद्र नाम है. जी सर. तो आप इधर रोज आते? डेली का है. डेली का है. तो हाँ. डेली के कस्टमर रहने वाले, पर हम इनसे रिव्यू ले रहे हैं. इनका ओपिनियन क्या है स्पेशल गोविंद जी वड़ा पाव के ऊपर. तो ये आप क्या खा रहे हैं? ये टाइम पास खा रहे ये हैं? इनका टाइम पास है. यहाँ मैं डेली खाता हूँ. इतना टेस्टी है कि मैं एक बार खा के गया था, तो डेली आना पड़ता है. मेरा मन ऑटोमेटिक खींच के ले आता है मुझे यहाँ पे. आज जो है वैसे तो हर जगह 80, 90, 90 का है, पर यहाँ पे हमें अभी 50 रुपीज़ में मिल रहा है ओनली. और टेस्ट भी 80, 90 रुपीज़ से कई गुना ज़्यादा अच्छा 50 रुपये में अपने को यहाँ मिल रहा है. મજા આવી ગયો. मज़ा आ गया सर. गोविंद भाई तो मैं पूछूं 10 में से आप कितना देंगे ये वड़ा पाव को, ये टाइम पास को? 10 में से 10. 10 में से 10 देंगे? पूरा ऊपर देने का बोले तो वो दे देंगे.